રાજન એ કહું ને સતી તમે સાંભળો હારે આજ રાજન હે કહી એના રાણી સાંભળે રે કરું સતી મારા દિલડાની વાત કરી દઉં મારા રુદિયાની વાત આજ રાજન એ કહું ને સતી તમે સાંભળો કરો સ્વામી તમારા દિલની વાત રાજન એ કહી એના રાણી સાંભળે રે ભોયાજી ખાવું રે એ પીવું રે સતી મને ગમતું નથી. હારે આજ યોના હે ભંડારો પોકરણ ગઢમાં યોના કોઈ ભૈરા એ નથી ગમતા પોકરણ ગઢના રાજ નથી ગમતા આવા રૂડા મને રાજ ખાવું રે આજ ખાવું રે એ પીવું રે સતી મને ગમતું નથી. કરી દિયો રયો તું નિદાન સ્વામીઓના એ ભંડારો પોકરણ ગઢમાં યોના કોઈ ભૈરા ભોયાજી આપણી એ રયત મુજને મેળના બોલે હારે આજ પોકરણ ગઢની રયત સ્વામી આજ મેળવ્યા એ બોલે યજમલ વાજીયો કહેવાય બૈરો મારો વાજીયો અવતાર જીવવા આજ જીવવા કરતા રે મોત મને પ્યારું રે લાગે બોલે સ્વામી વાદિયાના એવા બેન પોકરણ ગઢની રયત સ્વામી આજ મેળલા એ બોલે હારે આજ રાણી રે કહું ને રાજન સાંભળજો ને મારી વાત હા સતી તમારા મનની વાત કરો કરું મારા દાજેલ દિલડાની વાત સ્વામી વિલડભાઈ એ કહું ને રાજન સાંભળો રે હારે આજ લાસાને લક્ષ્મી રે બને આપણી દીકરી રે ભોયાજી દીકરીઓ જાશે રે સૌ સૌને સાસરીએ જગુણા જયામ બધી કોઈલહાર સ્વામી ત્રણ એ દીકરીઓ નાદ રમ મેળો માય રમે રાજગાદી ભોગવે એવો નથી કોઈ રાજનો ભોગવનારો નથી કોઈ દીકરીઓ આજ દીકરીઓ જાશે રે સૌ સૌને સાસરીએ એવી રીતે વાજીયા એ કેવાય સ્વામી ત્રણ એ દીકરીઓ નાદ રમ મેળો માય રમે અરે હા સ્વામીનાથ સ્વામી આપ કહો છો કે વાવણીએ જતા ખેડૂત ભાઈ પાછા વળે છે એટલું જ નહીં સ્વામીનાથ કે આલા તેડવા જતા રબારી ભાઈ પણ વટે માર્ગેથી પાછા વળી જાય છે સ્વામી હા સતી પણ સ્વામીનાથ સ્વામી કોણ કહે છે પોકરણગઢ ધરાના રાજા અજમલ ને માતા મેળદે પાપી પેટે વાંચ્યા છે ના સ્વામી સ્વામી લાસા કેતા તો મારા રજવાડાની આશા છે સ્વામી એટલું જ નહીં મારા નાથ લક્ષ્મી તો દેવી સ્વરૂપે મારા પોકરણગઢના રજવાડામાં રમે છે ધણી હે મારા નાથ સગુણા તો મારા કાળજરાની કોળ છે મારા માતાડીનો તાજ ત્રણ દીકરીઓમાં આપણો વાંજી અવતાર કઈ રીતે પડ્યો કહેવાય સ્વામી આમાં મને કોઈ વાત સમજાતી નથી મારા નાથ તમારા દરડાના ઉકેલ કરો સ્વામી વાંજી અવતાર કઈ રીતે પડ્યો કહેવાય મારા નાથ હા સતી આજે તમારું કેવું સત્ય છે કે સૂરજના તેજને પણ ઝાંખી પાડે તેવી રાજની અંદર આપણા આંગણે આજે ત્રણ દેવી સમાન દીકરીઓ રમતી હોવા છતાં પણ આજ આપણી રેત આપણે મેળાના માર મારે છે સતી હા સતી આજ ઘણો સમય થઈ ગયો અને અમે નગર ચર્ચા કરવા જઈ રહ્યા હતા સતી અને આજ સામેથી રાયકાઓ મળે છે રાયકાઓ અમને જોતા નિમિત્ત પાછા વળે છે સતી ત્યારે રાયકાઓને પાછા વળવાના કારણ પૂછતા
આજે રાયકાઓનો વળતો જવાબ આજ મારું કાળજું કંપાવી જાય તેવો જવાબ હતો સતી કે હે રાજન, આજ અમે તમને જોઈને એટલા માટે પાછા વળી છીએ કારણ કે તમે પાપી પેટી વાંજ્યા છો. હા સતી, જો આજ તમારું મુખ જોઈને અમે અમારા ગીગલાના આળુલા તેડવા જાય તો અમારો ગીગલો પણ સાથે ઘઉં વાંચ્યો રહી સતી. હા સતી, એટલું જ નહીં સતી, આજે વાવણીએ જાતા ખેડૂતો પણ પાછા વળે છે સતી. આજે પોકરણગઢની પ્રજાને મારું મુખ જોવાથી પણ અપસુકન થાય છે. આજ મારા સુકન પણ કોઈ લેતું નથી સતી. આજે પોકરણગઢની અંદર જો આપણા આંગણે એકાદો પુત્ર હોય, લુલો લંગડો બાડો કે બબડો, તો આપણી આ પોકરણગઢની રાજગાદીનું રાજ સંભાળે સતી. નહીતર એક દિવસ આપણી આ પોકરણગઢની રાજગાદીની સવા મણના તાળા લાગી જશે સતી. હા સતી, લાકડીઓના માર તો રૂજાઈ જાય છે, પરંતુ આ કાળજે વાગેલા ઘાવ ક્યારેય રૂજાતા નથી સતી. હવે આ મેણાના માર ક્યાં સુધી સહન કરવા સતી? જો આપ મને સાથ આપો તો હું કાશી વિશ્વનાથના ચરણે જાઉં. કાશી વિશ્વનાથના ચરણે જઈ અઘોર તપ કરી, તપસ્યા કરી અને પુત્રનું વરદાન મેળવું સતી. અને હા સતી, તેમ છતાં જો પ્રભુ પ્રસન્ન થાય તો હું મારા દેહનું બલિદાન આપી દઈશ સતી. આપ મને સાથ આપો જેથી હું પ્રભુના ચરણે જાઉં અને પુત્રનું વરદાન મેળવું. હા સ્વામી, સ્વામી આપની કઈ વાત પણ સત્ય છે મારા નાથ, અને આપણા પોકરણગઢના રજવાડાના રહેવાસીઓની વાત કેવી પણ સત્ય છે સ્વામીનાથ. કે હે મારા નાથ, કે આ દીકરી તો ચકલી સ્વરૂપે કહેવાય, આજે પરણાવીને કાલે પોતપોતાના સાસરે વહી જાય રજપૂત. પણ સ્વામી, કહેવતમાં કીધું છે કે દીકરો ગમે એવો હોય તો તમારા ગયા પછી આપણા પોકરણગઢનું રજવાડું સંભાળે તો સ્વામીનાથ. પણ હે મારા નાથ, જો આ પુત્રના વિયોગમાં આટલા બધા અધીરા ન બને સ્વામીને આપ કાયના કલ્યાણ કરવા જવાની ઈચ્છા ધરાવતા હો ને સ્વામી, તો આપણા રજવાડામાં રમતી આપણી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે સ્વામીનાથ. બેનબાના લગ્ન પછી આપનું હરખેથી કાયના કલ્યાણ કરવા જવાની વિદાય આપીશ સ્વામી. જરૂરથી તમને વિદાય આપીશ સ્વામી, જરૂરથી વિદાય આપીશ મારા નાથ. ભલે સતી, જેવી તમારી ઈચ્છા. અરે પ્રધાનજી. જી મહારાજ. રાજમાંથી કોઈ સારા એવા પંડિતને બોલાવો. ભલે મહારાજ. ये परदान बोलावे गोरदेव आवजो रे लोल. ये परदान बोलावे गोरदेव आवजो रे लोल. ये आवो तमे राजने दरबार जो, गिरे परदान बोलावे गोरदेव आवजो रे लोल. પરધાન બોલાવે ગોરદેવ આવ્યારનો. આવ્યા રૂડા રાજને દરબાર જો, પરધાન બોલાવે ગોરદેવ આવ્યારનો. તીરે પરધાન બોલાવે ગોરદેવ આવ્યારનો. અરે પ્રધાનજી, અત્યારે તો રાજની અંદર શું કામ છે? તમને બોલાવવાનું કારણ તેટલું જ છે કે આપણા મહારાજ બોલાવે છે. પ્રણામ મહારાજ. અત્યારે તો મને રાજની અંદર બોલાવવાનું કારણ મહારાજ. ભૂદેવના ચરણોમાં અજમલના કોટી કોટી પ્રણામ ભૂદેવ. હા પંડિતજી, આજ મેં તમને એટલા માટે બોલાવ્યા છે જી મહારાજ. કારણ કે આજે મારી દીકરી સગુણા આજે 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. અતિ સુંદર મહારાજ. હા પંડિતજી, તો તેમનું શ્રીફળ લઈ અને તમારે જવાનું છે. જેવી તમારી આજ્ઞા મહારાજ. હા પંડિતજી, પરંતુ જતા પહેલા તમારે મારી એક વાત જરૂર યાદ રાખવી પડશે પંડિતજી. અરે મહારાજ, એવી તો કઈ વાત છે મહારાજ કે અભણ ગોરદેવને યાદ રાખવી જોશે મહારાજ? હા પંડિતજી, કે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢના પાદર ન જાતા. માફ કરજો મહારાજ, હું તમારી સાથે લાંબી ચર્ચા કરવાનો અધિકાર નથી ધરાવતો મહારાજ, પણ જાણવા માંગુ છું મહારાજ, તમે મને દેશ જવાની રજા આપો છો, એટલું જ નહીં પરદેશ પણ જવાની રજા આપો છો મહારાજ. જો દેશ જવાને પરદેશ જવાની રજા આપતા હોય મહારાજ, તો કે પિંગલગઢ નહીં, તો એમનું કારણ શું મહારાજ? હા પંડિતજી, એક પિંગલગઢ ન જવાનું કારણ એ જ છે. જી મહારાજ. કારણ કે આજે પિંગલગઢના રાજા પટિયાર અહંકારી અને અભિમાની
આજે તેમની સાથે 20 વર્ષના વેર છે ને 14 વર્ષના બોલા છે પંડિતજી. જી મહારાજ. માટે દેશ ફરજો પરદેશ ફરજો પણ એક પિંગલગઢના પાદર ન જાતા. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજ. પંડિતજીને શ્રીફળ અર્પણ કરો. ભલે મહારાજ. એવા હરખેયું મગ ગોરદેવ ચાલિયા રે લો. જાવું જો ને દેશ ને પરદેશ જો હરખેયું મગ ગોરદેવ ચાલિયા રે લો. હજરે હરખે. બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય. અમારું નેકનામ ગામનું શ્રી રામદેવ ગૌ સેવા રામા મંડળ ગામ ચકમપર ને આંગણે આજ બીજી વખત લગભગ 12 વર્ષ પહેલા અમે રમી ગયા હતા તમારા ગામમાં. 12 થી 13 વર્ષ પહેલા ચોરા પાયે. અત્યારે અમારું નેકનામ ગામનું શ્રી રામદેવ ગૌ સેવા રામા મંડળ ફક્ત ને ફક્ત અમારી નેકનામ ગામની અંદર ગૌશાળાની અંદર 120-22 જેવી ગાયો છે, જેના લાભાર્થે અમે ગામડે ગામડે જઈ રામા મંડળ રમી અને જે પણ ફાળો થાય તેના ઘાસચારા માટે વાપરી છે. મિત્રો અત્યારે ગામ ચકમપર ને આંગણે આપણે ધર્મેન્દ્રભાઈ હરજીભાઈ કાલરિયાના આમંત્રણ આપી એની માનતા પૂર્ણ કરવા માટે શ્રી રામદેવજી મહારાજનો પાઠ પુરાણો છે અહીં. અને રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર સવાર સુધી રામા મંડળ જેને કહેવાય કે આખ્યાન સવાર સુધી અમે ભજવવાના છીએ. મિત્રો અહીં આપ દાતા તરફથી જે પણ દાન મળશે તે ગૌ માતાના લાભાર્થે જ વાપરવાનું છે. આમાંથી કોઈ પણ રૂપિયો અમારે અડવાનો નથી. મિત્રો જે પણ પૈસો થાય બરાબર, જે પણ પૈસો થશે તે ગૌ માતાના લાભાર્થે છે. અને અહીં અમે બધા સેવાને ઉદ્દેશથી જ આવી છીએ. મિત્રો આપ દાતા તરફથી દાન મળેલ છે જે હું આપ સમક્ષ કહું છું. 10,000 રૂપિયા ધર્મેન્દ્રભાઈ હરજીભાઈ કાલરિયા જે ગરધણી તેના તરફથી 10,000 રૂપિયા ગૌશાળામાં આપે છે. 20,000 રૂપિયા માધવભાઈ ચતુરભાઈ કાલરિયા. 15,500 રૂપિયા જે આપણે હમૈયામાં ઢોલવાળાને આપ્યા હતા એમાં જે ઉડ્યા હતા એ પણ આ ગૌશાળામાં જ 15,500 રૂપિયા ગૌશાળામાં જ આપેલ છે. 1,500 રૂપિયા રમેશભાઈ મગનભાઈ કાલરિયા. 1,500 રૂપિયા મણિલાલ પ્રભુભાઈ કાલરિયા. 1,500 રૂપિયા રવિભાઈ જયંતિલાલ ગણેશ કાલરિયા. 1,500 રૂપિયા ભાવેશભાઈ સૌજીભાઈ કાલરિયા. 1,000 રૂપિયા દુર્લભજીભાઈ ડાયાભાઈ સેરસિયા. 5,001 રૂપિયા દામજીભાઈ મગનભાઈ ભાલોડિયા ગામ ચાચાપર. મિત્રો ફાળાની નોટ આપ સમક્ષ દાતા પાસે આવશે. જે પણ દાતાને લખાવ હોય